કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઈશ કી જય. જલારામ બાપાની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. નિગમકલ્પતરુર્ગલિतं ફલં સુખમુખારં મૃદુસયુतं પિબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. એવા ધારીગામ વિસ્તારના આંગણે મોરજરિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ કથાનો આજે બીજો દિવસ અને સુંદર મજાની સંગીતની સુરાવલી સાથે જ્યારે વ્યાસપીઠના તીરરૂપી શબ્દ હૃદયની અંદર જ્યારે આવીને બિરાજમાન થતા હોય એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન સૌરાષ્ટ્ર ગુજરાતના જેમનું પ્રખર વિદ્વાનની અંદર નામ છે એવા પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાનુશંકર મહેતાને એક વખત જોરદાર તાળીઓના ગણગણથી વધાવીશું દરો. જે દિવ્ય કથાનું રસપાન કરાવ્યા છે. આજની કથાની અંદર હમણાં થોડી જ વારની અંદર કપિલ જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આવતીકાલની કથાની અંદર દક્ષ યજ્ઞની કથા, નૃસિંહ અવતાર અને પરમ દિવસે સવારની કથાની અંદર વામન જન્મ, બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ અને બપોર પછી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા કૃષ્ણ જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. સજનો 7 દિવસની કથાની અંદર તો આ 2 દિવસ તો આપણે પસાર થઈ ગયા. હવે દિવસ કેટલા રહ્યા? 5 દિવસ રહ્યા. તો 5 દિવસની અંદર જે કાંઈ સત્સંગ થાય એ બધા મોરજરિયા પરિવારના આંગણે બેસી અને ભગવાનના ગુણાનું વાત કરીએ. તો આવો સજનો આજની દિવ્ય કથાની અંદર જે આમંત્રણને માન આપી અને બહારગામથી મહેમાનો પધાર્યા છે એ મંચ ઉપર આવી અને પૂજ્ય શાસ્ત્રીજીનું સાલ ઉઠાડીને સન્માન કરવા માટે જઈ રહ્યા છે. એવા અમારે શ્રી રાજેશભાઈ મનસુખલાલ મોરજરિયા સિકંદરાબાદથી પધાર્યા છે. એમને વિનંતી કે મંચ ઉપર આવી અને પૂજ્ય શાસ્ત્રીજીનું સાલ ઉઠાડી સન્માન કરે. આપણે બધા સાથે મળી પૂજ્ય શાસ્ત્રીજીને અને રાજેશભાઈને એક વખત જોરદાર તાળીઓના ગણગણથી વધાવશું. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, હનુમાનજી મહારાજ કી. જલારામ. એલા એ તો તમારા છે, એ તો બોલો. જલારામ. નમઃ પાર્વતી પતયે હર હર. સાથે અમારે કથાના મુખ્ય મનોરથી મુખ્ય યજમાન શ્રી જસ્મીનભાઈ મોરજરિયા એમનું પણ સન્માન કરશે અમારે રાજેશભાઈ મોરજરિયા. સાથે બેને આવી જાય, અમિતભાઈ અને છાયાબેને આવી જાય. સ્વાગત છે ને તે તાલીઓથી એમને વધાવા. હાવ મફત ટેક્સ ને વેરો કાંઈ ન આવે, જોરદાર વધાવો. અધીશ કી ચાહો તા. નમઃ પાર્વતી પતયે. આરતીને પ્રસાદ લઈને જાય. અને બીજી વાત કે સવારમાં થોડા બધા લેટ આવો છો એટલે આવતીકાલે ખાસ ધ્યાન રાખજો. કાલે કથાની અંદર દક્ષ યજ્ઞની કથા, જળભરત ચરિત્ર, ધ્રુવ ચરિત્ર ઉપજે નહીં એ ગુરુ બિના મિટે નહીં વેદ, गुरु बिना संशय ना मिटे, तुम वाचो 4 वेद. गुरु बिना संशय ना मिटे, वाचो 4 वेद. માટે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. આવડો વિશ્વાસ
આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે પ્રાણ આવે ને જાય એને કોણ રોકે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એ આવડો વિશ્વાસ બીજું સારું. કોણ આપે રે હે જીવ આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો એ દોડાય છે ધૂળમાં એને કોણ રોકે રે એ ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે હે જીવ દોડાય છે ધૂળમાં દોડાય છે ધૂળમાં એને કોણ રોકે રે એ ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે હે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે એ પ્રાણ આવે ને જાય એને કોણ રોકે રે પરાની વાણી તારી પીડમાંથી બોલે વાયદાની ભેળમાં જોજો હે પરાની વાણી તારી પીડમાંથી બોલે એ પરાની વાણી તારી ભેળમાં જોજો હે વિવેકની જ્ઞાન તને કોણ આપે રે એ વિવેકની જ્ઞાન તને કોણ આપે રે હે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એવો આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે હે શ્વાસ આવે ને જાય હે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે પ્રાણ આવે ને જાય એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે હે જીવ આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવડો વિશ્વાસ બીજો કોણ આપે બાપ
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આત્માનું કલ્યાણ થાય, પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે એવો સત્સંગ હવે ગંગાને કિનારે બતાવે છે. સાંભળ રાજન, જ્યારે જ્યારે અધર્મ આવ્યા, જ્યારે જ્યારે પાપ આવ્યા, ત્યારે ત્યારે ભગવાન પણ આવ્યા છે. અધર્મનો નાશ કરી અને ભગવાને ધર્મની સ્થાપના કરી છે. સુખદેવજી મહારાજના ચરણોમાં પરીક્ષિત રાજાએ દંડવત કર્યા કે હે મહારાજ, આખી જિંદગી સમાજની સેવા કરી, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક બન્યો, પણ એક બ્રાહ્મણના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો અને મને શ્રાપ મળ્યો. 7મા દિવસે મને નાગ કરડશે. હે બ્રહ્મદેવ, શ્રાપમાંથી તો મને મુક્તિ નહીં મળે, પણ આપ એવી કૃપા કરો કે મારા આત્માનું કલ્યાણ થઈ જાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જ્યારે જ્યારે જીવ ભગવાનના ચરણે આવે પછી અધમ ગણાતો આત્મા, પાપી ગણાતો આત્મા, અભિમાની ગણાતો આત્મા પરમાત્માને પ્રાપ્ત થતા વાર ન લાગે. પણ જ્યાં સુધી શ્રદ્ધા નહીં આવે, જ્યાં સુધી ધર્મ નહીં આવે, ભક્તિ નહીં આવે, ત્યાં સુધી જ્ઞાન નહીં આવે, અને ત્યાં સુધી વૈરાગ નહીં આવે, અને ત્યાં સુધી આ જીવ ભગવાનના ચરણોમાં નહીં જાય. સત્યમ પરમ ધીમહિ, ભગવાનને બતાવવા માટેની ભક્તિ નહીં કરવાની, માત્ર સમાજને દેખાવ માટેનું દાન નહીં કરવાનું. બાપ, તમારા આત્માનું કલ્યાણ થાય એવા કંઈક પ્રયત્ન કરવાના. સત્ય, પ્રેમ અને કરુણા, તમારામાં ભક્તિ આવે ને બાપ, પછી સત્ય આવી જાય, અને સત્ય આવે ને એટલે કરુણાને આવવું પડે, અને કરુણા આવ્યા પછી તો ભગવાનને આવવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વીજળીને ચમકારે, મોતીડા પરોવે પાનબાઈ, એ ત્યાં તો ચાનક અંધારા થાશે. અરે આવો રૂડો માનવ દેહ મળ્યો છે, આવી રૂડી કાયા મળી છે, તો સાર્થક બનાવો બાપ. સદગુરુના ચરણોમાં શીશ રે નમાવો, કર જોડી લાગો જેને સત્ય, પ્રેમ અને કરુણા, પણ જ્યાં સુધી સત્ય ન આવે ત્યાં સુધી પ્રેમની આશા નહીં રાખવાની. ભલે તમે થોડું કરો પણ સારું કરો બાપ. એક જ માળા કરો પણ હારી કરો, 11 કરવાની જરૂર નહીં. પાધાર પિત ચિત્ત વૃત્તિ મનસા જોત ચક્ષો સૂરજો અજાયત. ભગવાનના ચરણે જાઓ ને તો સર્વસ્વ અર્પણ કરી દો બાપ, ત્યારે ભગવાનની કૃપા થશે. બાકી શંકાને કોઈ સ્થાન નથી. એક ગામડું ગામ હતું, એ ગામમાં બધા હરિદ્વાર જતા હતા, આખું ગામ. તો બસ આખી ભરાઈ ગઈ. આ ગામમાં એક વાણિયો રહેતો હતો, નગર શેઠ વેપારી હતો, કરિયાણાની દુકાન.
તે બધા ડાયા માણસોએ કીધું કે શેઠ હાલો અમે હરિદ્વાર જઈએ છીએ. આ શેઠ જ ગામમાં એવો હતો સત્યમ પરમ ધીમહી, સત્યનો આશરો લઈને બેઠેલો માણસ. એટલે સરપંચ ને 4-5 ડાયા માણસોએ કીધું શેઠ હાલો. શેઠ કે મારે નથી આવું, તમે બધા જાઓ. પણ ઓલા લોકોએ કીધું તમે ન આવો તો અમારે નથી જવું, તમે તો અમારી ગામનું નાક કહેવાય. અને શેઠને લીધા પરાયણે ભેગા હો, અને બસ દંડકારણ્યન, બદ્રિકારણ્યન, નેમિષારણ્યન, હરિદ્વાર આવ્યા બધા. તે હરિદ્વારમાં બધા સ્નાન કર્યા. હવે હરિદ્વાર ગયા હોય ને એને ખબર હોય ત્યાંથી કાંઈક નિયમ લઈને આવવું પડે. તો ઘણાય બજર પધરાવે ને ઘણાય વ્યસન પધરાવે. ખરેખર આવું ત્યાં ન પધરાવાય. અહીંયા કેવું પધરાવાય તો કે હું ખોટું નહીં બોલું, આજથી હું કોઈની નિંદા નહીં કરું, આવું બધું પધરાવાય. આપણા ગઈઢિયાઓ શું આપજો છે, આપણા ગઈઢિયાઓ બધા નિયમ લઈને આવતા કે આજથી પિતૃ નારાયણનું નામ લઈને જમવા બેસવું. આંગણે કોઈ અતિથિ આવે તો એને જમાડીને જમવું. શેઠ સગાડસા નિયમ લીધો તો બધાએ નિયમ લીધા. આ શેઠ હતા ને એને કાંઈ નિયમ ન લીધા. એટલે 4-5 ડાયા માણસોએ કીધું કે શેઠ હરિદ્વાર હવે પાછા કેદી આવશું, આવ્યા છો તો કાંઈક નિયમ લ્યો. શેઠ કે બાપા મને રહેવા દો, મારું કામ નહીં. અને ગામ લોકોએ પરાયણે નિયમ લેવડાવ્યો. તો શેઠ ગંગા કિનારે પગથિયે આવ્યા અને હાથમાં પાણી ભર્યું અને ગામ લોકોને કીધું સાંભળો નિયમ લઉં છું. તો ગામ લોકોને એમ કે હું નિયમ લેશે. આજથી નિયમ લઉં છું કે હું કોઈને જમણા હાથે દાન નહીં કરું. અરે ગામ લોકોને એમ થયું કરે રે આવો કઈ નિયમ હોય. બધા ઘેરે આવ્યા. શેઠ હતો દાનેશ્વરી, ગમે આવે ને ડાબા હાથે દાન આપે, લઈને લેવા વાળો લઈને વયો જાય. ગામ લોકોએ જે નિયમ લીધા હતા ને એ તો લેવાના હતા, એ પાછા ભૂલાઈ ગયા. પણ શેઠ કોઈને દાન આપે નહીં હો જમણા હાથે. 5 વર્ષના વાણા વાઈ ગયા. શેઠની ભક્તિ પાકી. ભગવાનને એમ થયું કે આ કોઈને જમણા હાથે દાન નથી કરતો, લાવ કસોટી કરો. તમે ભક્તિ કરશો ને એટલે કસોટી તો થશે જ. કસોટીમાંથી પાર ઉતરશો ને તો જ તમને ભગવાનના દર્શન થશે. એટલે ભગવાન છે ને સાધુ બનીને આવ્યા ગામમાં. આપણા કાઠિયાવાડી ભાષામાં કહેવાય બાવો. બાવો બનીને આવ્યા, સાધુ બનીને આવ્યા. ભિક્ષાન દઈ દુકાને આવ્યા. એટલે શેઠ હતા ને એને ડાબા હાથે થોડા પૈસા લઈ અને ભગવાનને આપ્યા કે લ્યો બાપજી, આ બાવો કે હું જેવો તેવો બાવો નથી અને જેવો તેવો હતોય નહીં. શેઠ દાન કરવું હોય ને તો જમણા હાથે કરાય, ડાબા હાથે દાન ન કરાય. એમાં તને કાંઈ ન મળે ને મને કાંઈ ન મળે. શેઠે બધું સાચું કીધું કે મારે કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા છે, હું કોઈને જમણા હાથે દાન કરતો નથી. હે બાપજી ડાબા હાથે લઈ લ્યો. આ બાવો કે મારે નિયમ છે કે હું કોઈના જમણા હાથ સિવાય લેતો નથી. શેઠ કે હું દઉં નહીં અને ભગવાન કે હું લીધા વિના જાઉં નહીં. એમાં શેઠ વાણિયાની જ્ઞાતિ ને બુદ્ધિશાળી બહુ. એટલે એને નોકરને કીધું કે નોકર આ બાપજીને જે જોઈ ને આપી દે તારા હાથે. તો ભગવાને કીધું કે તું નોકર છો ને? કે હા. કે તો તારી ઘેરે આવું તે દી વાત જુદી. આજ તારા શેઠને કે ખાલી 25 પૈસા આપે ને પણ જમણા હાથે આપે એટલે લઈને વયો જાઓ. શેઠ કે હું દઉં નહીં અને ભગવાન કે હું લીધા વિના જાઉં નહીં. પછી ભગવાનને એમ થયું કે આ વાણિયો માને એમ છે ને. એટલે એને શું કર્યું કે વાણિયા, આજ જો તું મને જમણા હાથે દાન ન કર તો મારી છાતીમાં પાણા મારું, લોહી કાઢું અને તારી દુકાનમાં છાટું. થતો મીંડો વાણિયો ધ્રુજવા કે બાવા બાપજી આજે આપને વેપાર કરવા નહીં દે. એટલે નોકરને કીધું હાલ દુકાન બંધ કરી દે, ઘરે વ્યા જાય. તે દુકાન બંધ કરી તાળું માર્યું અને 2 જણા ઘરે આવ્યા અને 2 જણા બેઠા શેઠાણીને વાત કરી કે આજે એક બાવો આવ્યો છે ને વેપાર કરવા દેતો નથી. એમાં શેઠે નોકરને કીધું કે જાતો ગામમાં જોઈએ બાવો છે કે વયો ગયો. નોકર જ્યાં જોવા જાય ને તો બાવો દરવાજે આવ્યો.
અરે શેઠ શેઠ કે હા, કે ગામમાંથી જવાની વાત એક બાજુ, ઓલો આપણા ઘરના દરવાજે આવ્યો. આજ નોકરે કીધું હો કે શેઠ આપી દ્યો ને જમણા હાથે. તમારે નિયમ છે એ તો મને ખબર છે, પણ હું કોઈને નહીં કહું ગામમાં. શેઠ કે હું દીધા જમણા હાથે દાન ન કરું, અને આફડા કંટાળીને વયા જશે. એમ કરીને બે જણા વાળું પાણી કરીને સૂઈ ગયા. સવારમાં વહેલો નોકર ઉઠીને પેલું કામ ઈ કર્યું, બાવો છે કે વયો ગયો. પણ જ્યાં નોકરે જોયું ત્યાં તો ધૂળી રે ધખાવી બેલી અમે તારા નાની. લાકડા જગાવીને બાવો બેઠો છે અને શેઠને જગાડ્યા. શેઠ શેઠ જાગો. કે શું? કે બાવાએ તો લાકડા જગાવ્યા, નાખી રાત બેઠો. વાણિયો વિચાર કરે કે આજે દુકાન બંધ રહે. પછી એને કીધું કે નોકર કે શું, એક કામ કર. કે શું? કે બાવાને જઈને કે મારા શેઠ ગુજરી ગયા. શું વાત કરો છો મહારાજ, તમે જીવો છો ને ખોટું ખોટું. કે આ ખોટું ખોટું કે એટલે વયો જાહે, પણ જોજે હો એને ખબર ન પડે એમ જાજે. નોકર ધીમા ધીમા પગલે ગયો અને ઓલા બાપજીને કે બાપજી કે શું? કે હવે તો વિયા જાઓ. કે કેમ? તારા શેઠને કે જમણા હાથે દાન કરે એટલે વયો જાઓ. નોકર કે હવે કેવા શેઠ ને હવે કેવો જમણો હાથ ને કેમ? કે મારા શેઠ ગુજરી ગયા. તે બાવો વિચાર કરે કાલ કાંઈ નહોતું ને આજ પણ ભગવાન માણાનું કાંઈ થોડું નક્કી હોય. એટલે બાવાએ કીધું નોકરને કે ગુજરી ગયો. કે હા. કે કાંઈ વાંધો નહીં, કાઢો જોઈને જાઓ. નોકરે જઈને ભગવાન શેઠને કીધું શેઠ શેઠ ઓલો કાઢવાની વાતું કરે. એમાં શેઠાણીને ખબર પડી ગઈ અને પછી તો વાણીઓ ખોટું ખોટું આંખો વીંચીને હુઈ ગયો. એક જ વ્યક્તિ જાણે હો જીવે, બાકી બધાને એમ કે ગુજરી ગયા. શેઠાણી મીડા માથા પછાડવા, દીવો પ્રગટાવ્યો ને શેઠને ભોંય પથારીએ લીધા. ગામ લોકો આવ્યા, સફેદ કલરનું કાપડ મગાવ્યું, એક વાહડો મગાવ્યો અને શેઠને બાંધ્યા. અને શેઠની શમશાન યાત્રા નીકળી હો. શેઠના છોકરાને દોણીઓ બનાવ્યો. એક જ વ્યક્તિ જાણે કા જીવે, બાકી બધાય આખા ગામને એમ થઈ ગયું શેઠ ગુજરી ગયા. રામ બોલો ભાઈ રામ. સીધા બધા શમશાન આવ્યા અને શમશાને લાકડા ગોઠવા, શેઠને ઉપર હુડાવ્યા. હવે આપણા હિન્દુ ધર્મમાં એક રિવાજ છે કે છાણા ઢાંકતું જવાનું ને પહેરેલા કપડા કાઢતું જવાનું. તો બધા છાણા ઢાંકતા હતા. એમાં નોકરે હતો ભેગો. તે શેઠના માથા આગળ ઊભો હતો. તો છાણા ઢાંકતો ઢાંકતો શેઠના કાનમાં કે શેઠ શેઠ ઓલો બાવોય ભેગો આવ્યો છે અને તમારી આમ જમણી બાજુ જ ઊભો છે. આમ હાથ લાંબો કરો ને કે હવે હડકાવાની તૈયારી થઈ ગઈ છે. પછી નોકરને શેઠ કહેવા લાગ્યા કે તે મારું અનાજ ખાધું હોય ને તો હવે કોઈને કહેતો નહીં. તા તો છાણા ઢકાઈ ગયા. શેઠના છોકરાને બોલાવ્યો, જમણા પગના અંગૂઠે અગ્નિ આપી અને જળ મીંડી અગ્નિ બળવા ને ઓલો બાવો મીંડો ધ્રુજવા. પગ પાતાલ શીશ ધામા વનમાલા વિભૂષિતમ. શમશાને ભગવાન પ્રગટ થયા ને ઓલા વાણિયાને ઊભો કર્યો. ઊભો થા, માગ માગ, તારે શું જોઈએ છે? ત્યારે વાણીએ કીધું હવે આવી કસોટી ન કરતા, નકર કોઈ એકાદશી નહીં કરે. મહારાજ પણ મારો કહેવાનો તાત્પર્ય ઈ છે કે તમે એક માળા કરો તો હાચી જ કરજો, તમે 11 કરો તો સારી કરજો, વ્રત જપ તપ નિયમ પૂજન અર્ચન કરો ને તો સારા કરજો. બાપ ભગવાન તમારી ઉપર કૃપા કરશે. તમે કચરો લઈને ભગવાનને ધરશું એવો નિયમ લઈ લ્યો. કચરો રોજ ભગવાનને અર્પણ કરશું તોય તમને ક્યારેક દ્વારકાધીશ મળી જાય, પણ એમાં નિયમ હોવો જોઈએ. બાપ આ વાણિયાએ આખી જિંદગી કોઈને જમણા હાથે દાન ન કર્યું, પણ નિયમનો પાકો હતો ને એટલે ભગવાનને આવવું પડ્યું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્ય પ્રેમ અને કરુણા, સત્યતા નહીં આવે ત્યાં સુધી ભગવાનની ઝાંખી નહીં થાય. હે રાજા પરીક્ષિત, ભગવાન તો વારંવાર આવ્યા છે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે. ભગવાને ભાગવતમાં 24 અવતાર ધારણ કર્યા.
અને જે જે અવતારો ભગવાને લીધા ને, હવે એ કથાનો પ્રારંભ થયો છે કે હે રાજન સાંભળ. એકવાર શું બન્યું, ચારે બાજુ જળ હતું, પૃથ્વી ક્યાંય હતી જ નહીં, કારણ કે પ્રલય થયો હતો. તો પૃથ્વી ક્યાં હતી? કહ્યું કે પૃથ્વી તો પાતાળમાં હતી, બાકી તો પાણી ભરેલું હતું. નાગની સયા, અને એમાં ભગવાન નારાયણ સૂતા હતા, બાકી કાંઈ હતું જ નહીં. ભગવાન નારાયણ જ્યારે શેષનાગમાંથી જાગૃત થયા ને, ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે મારે એકમાંથી અનેક થવું છે, મારે એકમાંથી અનેક થવું છે. એવામાં ભગવાનની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ થઈ, અને કમળ 16 કળાનું પાણીમાં ખીલ્યું, અને એ કમળ ઉપર બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી પ્રગટ થયા, અને બ્રહ્માજીએ ચારે બાજુ જોયું કે મને ઉત્પન્ન કોણે કર્યો? યથા ચતુર્મુખી બ્રહ્મા. બ્રહ્માજીને 4 મુખ બન્યા છે. બ્રહ્માજી તપ કરવા બેસી ગયા, હજારો વર્ષ વીતી ગયો, ત્યારે ભગવાન નારાયણ બ્રહ્માજીને પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કીધું પ્રભુ મને ઉત્પન્ન કરવાનું કારણ? કહ્યું કે જાઓ બ્રહ્મદેવ, તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, પણ માનવ સૃષ્ટિની ઉત્પત્તિ કરજો. પશુ પ્રાણી, માનવ, દાનવ, કિન્નર, ગાંધર્વ, પશુ પ્રાણી, આવું બધું ઉત્પન્ન કરો. બ્રહ્માજીએ કીધું નાગ ઉપર તમે અને કમળ ઉપર હું, આ બધાને ઉત્પન્ન કરીને રાખશું ક્યાં? મહારાજ એના માટે પૃથ્વી જોઈએ, અને પૃથ્વી તો પાતાળમાં છે. પાતાળમાં કોણ લઈ ગયું છે? તો આગળ કથા આવશે. કશ્યપ મુનિના દીકરા, 2 દીકરા હતા, એક હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણ્યાક્ષ હતો ને સોનાની આંખ વાળો હતો, ઈ પૃથ્વીનું હરણ કરી અને પાતાળમાં લઈ ગયેલો, જે કથા આગળ આવશે. બ્રહ્માજીએ કીધું મહારાજ પૃથ્વી જો કોઈ લાવે તો આ કાર્ય શક્ય છે. એવામાં બ્રહ્માજીએ શીખ ખાધી, અને નાકમાંથી ભગવાન પ્રગટા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ અવતાર ભગવાને ધારણ કર્યો, ભૂંડળાનો અવતાર ભગવાને ધારણ કર્યો, અને પૃથ્વીનો ગોળો ભગવાન અગ્રદાઢ એટલે દાઢ ઉપર ઉપાડી લઈ આવ્યા. પૃથ્વીનો ગોળો જળમાં સ્થાપન કર્યો. તમે જોજો, ચારે બાજુ જળ, વચ્ચે આપણી પૃથ્વી. આધાર શક્તિ આપવામાં આવી. હવે બ્રહ્માજીને ભગવાને કીધું કે જાઓ તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજીએ શું કર્યું? મનસો જાત ચુક્ષો સૂરજો અજાયત. પેલા તો મનથી ને એક દીકરો બનાવ્યો. કોણ? નારદ ઋષિ. ભગવાને મનથી બનાવ્યો. અને બીજો દીકરો મુખમાંથી બનાવ્યો. બ્રાહ્મણો સિદ્ધ મુખમાં સિકિમ બાહુ, જેને બ્રાહ્મણ કહેવામાં આવ્યા. અને ત્રીજો દીકરો હાથમાંથી ઉત્પન્ન કર્યો, જેને ક્ષત્રિય કહેવામાં આવે. અને એક દીકરો નાભીમાંથી બનાવ્યો, જેને શુદ્ર કહેવામાં આવે. અને એક દીકરો જાંઘમાંથી બનાવ્યો, એને વૈશ્ય કહેવાય. બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર અને ક્ષત્રિય, 4 દીકરાની ઉત્પત્તિ થઈ. વહામાંથી એક દીકરો બનાવ્યો, નામ કરદમ. એક ભગવાને અંગૂઠામાંથી દીકરો બનાવ્યો, કશ્યપ. આવા 10 દીકરા બનાવ્યા. ભગવાને કીધું બ્રહ્માજી, તમે જે આ 10 દીકરા બનાવ્યા ને, એ તો બધા સમાજનો ઉદ્ધાર કરનારા છે. અરે એવા દીકરા બનાવો જન્મે ને મરી જાય, જન્મે ને મરી જાય, જેને માનવ સૃષ્ટિ કહેવામાં આવે. બ્રહ્માજીએ ફરી એક દીકરો ડાબા હૃદયમાંથી બનાવ્યો, જેને વસંત કહેવામાં આવે. આપણે કહીએ ને વસંત ઋતુ આવી, એ વસંત નામનો દીકરો.
અને જમણા હૃદયમાંથી એક દીકરો બનાવ્યો જેને આપણે કામદેવ કહીએ છીએ. આ બધી કથા આગળ આવશે. અને એક દીકરી બનાવી મારી સંધ્યા સાવિત્રી ગો ગંગા ગાયત્રી ગૌરી ગીતા ઓમ જય જયો જયો મા જગદંબે. શક્તિને ઉત્પન્ન કરવામાં આવી અને શક્તિ દ્વારા બ્રહ્માજીએ ડાબા પગમાંથી એક પુરુષ બનાવ્યો છે, અંદર આપને છે, અને જમણા પગમાંથી એક સ્ત્રી બનાવી. જોજો કથા ધ્યાન રહેજો. હવે આ જ કથા હાથ દી હાલવાની છે. જમણા પગમાંથી એક પુરુષ, ડાબા પગમાંથી એક સ્ત્રી. પુરુષનું નામ રાખ્યું મનુ અને સ્ત્રીનું નામ રાખ્યું શત્રુપા. મનુ અને શત્રુપા એમના લગ્ન કરાયા. એમને સાંસારિક જીવન જીવવા માટેની આજ્ઞા આપી અને બે જણા સાંસારિક જીવન જીવે છે. એને ત્યાં 3 દીકરીઓ અને 2 દીકરા જન્મા. હવે આપણી કથા ચાલુ થઈ. હો હાય હોય બળતરાની કથા હવે ચાલુ થઈ. 3 દીકરીઓ અને 2 દીકરા જન્મા. મહિષ્મતી નગરીનો રાજા મનુ રાજા, એની પત્ની શત્રુપા આંગણામાં 3 દીકરીઓ રમે. 2 દીકરા હતા. દીકરીઓના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. દીકરાના નામ છે ઉતાનપાદ અને પ્રિયવ્રત. આ 5 સંતાન. ધીમે 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 દીકરા દીકરી મોટા થવા લાગ્યા. અને એકવાર શું બન્યું, મનુ અને શત્રુપા માતા બેઠા હતા અને શત્રુપા માતાએ દીકરીઓને જોઈ અને કીધું કે સ્વામી, હવે આપણી દીકરીઓ મોટી થઈ ગઈ છે, હવે ક્યાંક આના હાથ પીડા કરો, હવે ક્યાંક આના માટે મૂર્તિઓ ગોતો. છે ને આપણી કથા. એમાં હાથમાં 7 સૂરની વીણા અને મુખમાં હરિનું નામ. નારદજી આવ્યા. હો નારાયણ નારાયણ, પધારો પધારો દેવર્ષિ. કયું માં? માગું લઈને આવ્યો છું. તમારે 3 દીકરીઓ છે ને, એમાં દેવહૂતિ નામની દીકરી માટે હું આવ્યો છું. કે મૂર્તિઓ કોણ છે, ક્યાં ગામનો છે, કોનો દીકરો છે? નારદજીએ કીધું માં, બ્રહ્માજીનો દીકરો છે, કશ્યપ એનું, કર્દમ એનું નામ છે. અને માં, તારી દીકરી દેવહૂતિને શોભે ને એવું પાત્ર છે. પ્રસૂતિ માતા અને મનુ મહારાજે કીધું, જાઓ નારદજી, આ સંબંધ નક્કી કરો, અમને મંજૂર છે, પણ મૂર્તિયાને જોવો છે. કયું માં, મૂર્તિયાને જોવો હોય ને તો અત્યારે તો સમાધિમાં બેઠા છે, પણ જ્યારે સમાધિમાંથી જાગે ત્યારે તમે એના આશ્રમે જાજો. એમાં કરદમ ઋષિ સમાધિમાં બેઠા હતા અને સમાધિમાંથી જાગ્યા. કરદમ મુનિને ભગવાન પ્રસન્ન થયા. માગો માગો કરદમ, તમારે શું જોઈએ છે? ત્યારે કરદમ મુનિએ કીધું, પ્રભુ મારે બીજું કાંઈ ન જોઈએ, એક સારાથી પત્ની આપો. ભગવાને કીધું કે હે કરદમ, હમણાં તમારે ત્યાં સામેથી માગું લઈને આવશે અને દીકરીનું નામ છે દેવહૂતિ. જાઓ તમે એને પસંદ કરજો. કરદમ મુનિએ કીધું, પ્રભુ હું દેવહૂતિ હારે લગ્ન કરું, પણ શરત એક કે તમારા જેવો દીકરો મને જન્મે તો. ભગવાન કે મારા જેવો તો બીજો ક્યાંય છે નહીં, પણ વચન આપું છું હું પોતે જ તમારે ત્યાં દીકરો બનીને આવીશ. અને કરદમ મુનિ આશ્રમે આવ્યા અને આ બાજુ મનુ રાજા અને શત્રુપા માતા જમાઈને જોવા જાય છો.
જોવાના નિયમ તો તે દી હતા ને આજે છે. તે દીકરીએ કીધું પિતાજી મારે વરરાજાને જોવો છે. તે એને ભેગા લીધા. વિમાનમાં બેસી મનુ રાજા અને શત્રુપા માતા અને કહેવાય છે દેવહૂતિ નામની કન્યા કરદમ મુનિના આશ્રમે આવ્યા. હવે જોજો, કરદમ મુનિએ 3 આસન આપ્યા. એક મનુ રાજા માટે, એક શત્રુપા માતા માટે અને એક એની થનાર પત્ની માટે. મનુ રાજા બેઠા, શત્રુપા માતા બેઠા, પણ દેવહૂતિ બેઠા નહીં હો. શું કામ? કે ગમે એમ તો મારો પતિ થવાનો છે, ઈ મને આસન પાથરે અને હું બેહું તો પાપ લાગે. વિચારો માતાજીમાં કેવા સંસ્કાર હશે. પણ હવે બીજી વાત કે મારા પતિએ આસન આપ્યું અને કીધું કાંઈ બેસો, નો બેસું ને તોય પાપ લાગે, તો આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. પણ દેવહૂતિ માતા તો બહુ સંસ્કારી હતા. એણે વતલો રસ્તો કાઢ્યો કે જમણો હાથ હતો ને એ આસન ઉપર મૂક્યો અને પોતે નીચે બેઠા. અને કરદમ મુનિએ જોયું કે ઓહો છે તો સંસ્કારી, ઓ લ્યો આવું જોવાતું હતું તેથી. અને અત્યારે જોવાના તો નિયમ જુદા. હમણાં એક ભાઈ છોકરો મને કે દાદા તમે નવરા છો ને? હા. મને કે હાલો છોકરી જોવા જાવ, તમારા જે વ્યક્તિ ભેગી હોય તો સારું. તો મેં કીધું હાલ. તે એ જઈને બેઠા ને ચા પાણી પીધા ને મને કે મારે થોડી કન્યા હારે વાત કરવી. મેં એના બાપાને ભલામણ કરી. મેં કીધું ભલે બે વાત કરી લે. તો ઓલી છોકરી મીડો પૂછવા ચણાના લોટમાંથી શું બને? કે ભજીયા બને. કે મેંદાના લોટમાંથી શું બને? તો ઓલી દીકરી બહાર આવી કે દાદા આ તમારો છોકરો, એ મારો ભાઈ. બાપ પછી મેં દીકરાને કીધું કે એને પૂછ બાજરાના રોટલા આવડે? એને પૂછ મારા આંગણે કોઈ મહેમાન આવે તો આવકારો દેતા આવડે? અને પૂછ કે જ્યારે જ્યારે મારા મા બાપને જરૂર પડે ત્યારે એની સેવા કરીશ. આ 3 વસ્તુ જો દીકરીને આવડી જાય ને તો દીકરી કોઈ દી દુખી ન થાય બાપ, એમ ભાગવત કહે છે. સંસ્કારોનું સિંચન કરી કરી અને જે દીકરીઓ મોટી થઈ છે અને જે લાડ લડાવીને માવતરે એમને વિદાય કરી છે બાપ. પણ સંસ્કારોનું સિંચન તો બહુ જરૂરી છે. દેવહૂતિ કરદમ મુનિને પરણાવ્યા અને બેયના લગ્ન કર્યા. અને હવે કરદમ મુનિ અને દેવહૂતિ માતા સંસારિક જીવન જીવે છે. એમને ત્યાં સંસારિક જીવન જીવતા જીવતા 9 દીકરીઓ જન્મી. અને માતાજી મીડા વિચાર કરવા કરે રે ભગવાને બધી દીકરીઓ દીધી, એકેય દીકરો ન દીધો. આને કહેવાય હાય હોય ને બળતરા. હે ભગવાન, બધી દીકરીઓ દીધી, એકેય દીકરો ન દીધો. જેમ આજની દેવહૂતિ કરે ને, દીકરી જન્મે ને તો હોગિયા મોઢા થાય, દીકરો જન્મે ને તો પેંડાના બોક્સ ફરતા હોય. આટલો બધો પંક્તિ ભેદ બાપ. નારી તું નારાયણી અને નારી રતનની ખાણ, સંત સુરા નિપજાવતી. અરે દીકરી આવશે ને તો તમારે આંગણે ભગવાન આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નારી છે તો નારાયણ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આજ અમે ગમે એને પૂછીએ ને કે બેન તમારી દીકરી કેટલી? 3 જ હોય. તો એમ કે ભાનુભાઈ રાફડો ફાટ્યો. ના બાપ, દીકરી તો અદ્ભુત પાત્ર છે. દીકરાનું એક જ રૂપ, દીકરીના 3 રૂપ બતાવ્યા છે. અરે જેનું આંગણું પવિત્ર હોય ને ત્યાં જ દીકરીઓ અવતાર કાર્ય કરે છે બાપ. બાકી હોનાની નગરીનો રાજા રાવણ હતો પણ કન્યાદાન માટે એકેય દીકરી નહોતી બાપ. તો આંગણું પવિત્ર હોય, તમારા આંગણે ધર્મ હોય તો દીકરી જન્મ ધારણ કરે. બાકી તો દીકરી 9 દીકરીઓ માતાજી વિચાર કરે રે ભગવાને દીકરીઓ દીધી. અને એમાં ભગવાને કૃપા કરી અને મા દેવહૂતિ ગર્ભવતી બન્યા.
અને 9 મહિના પૂર્ણ કરી બરોબર અષાઢ મહિનો સાંજની તિથિ, નોમની તિથિ, સાંજનો ટાઈમ અને દેવહૂતિ માતા પ્રસૂતિની પીડા સહન કરવા લાગ્યા. આકાશમાં દદુંબી વાગવા લાગ્યા. પરિવારને આંગણે ભગવાન કપિલ થઈને પધાર્યા. ભાગવતમાં 24 અવતારો છે, એમાંનો એક અવતાર કપિલ અવતાર છે. અને સગર રાજાના 60,000 પુત્રોને જેને બાળીને ભસ્મ કર્યા ઈ કપિલ. માં ભગવતી દેવહૂતિનો ઉદ્ધાર કર્યો એ ભગવાન કપિલ નારાયણ. આવો કપિલ નારાયણની પૂજા કરીએ અને પછી આપણે કાલે દીકરીઓની કથા આવશે, જળ ભરતની કથાઓ આવશે. કાલના તારીખમાં માં ભગવતી સતી યજ્ઞમાં બળીને ભસ્મ થઈ જાય, નૃસિંહ પ્રાગટ્યની કથા, નૃસિંહ પ્રાગટ્ય, આવું બધી કથા આવતીકાલ દિવ્ય લેશું. આવો અત્યારની કથા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ અને દરેક મહેમાનો જે પધાર્યા છે એમનું મોરજરિયા પરિવાર વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત કરે છે. વધુમાં વધુ શ્રોતાઓ આવે એ કથાની મજા છે. તો આવો મોરજરિયા પરિવારના ભાઈઓ બહેનો પૂજા કરશે ભગવાનની અને પછી આપણે આરતી એમની ઉતારશું. શ્રી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો,
આરતી થઈ જાય પછી પરિક્રમા, પછી બધા શ્રોતાઓ વ્યાસપીઠ ઉપર દર્શન કરવા માટે પધારશે. આજે કપિલ ભગવાનનો જન્મ અને આવતીકાલે સાંજે નૃસિંહ પ્રાકટ્યની કથા. બોલી કપિલ ભગવાન કી જય. કમલાપતિ કેશવ ને ભજીએ આરતી વારંવારે રે. કમલાપતિ કેશવ ને ભજીએ આરતી વારંવારે. કપિલ પ્રભુને શરણે જઈને, કપિલ પ્રભુને શરણે જઈને ધૂપ દીપ નિવારી રે. કમલાપતિ કે શરણે વંદિયે વારંવારે રે. કમલાપતિ કેશવને ચરણે વંદિયે વારંવારે રે. તમે ભક્ત જનોના રખવાળા એ વાલા, ભક્ત જનોના રખવાળા. તમે નો ધારાના પ્રભુ અવતારી રે. કેશવ કમલાપતિને ભજીએ વંદિયે વારંવારે રે. એ પ્રેમ હૃદય આરતી સ્વીકારો, ભક્ત જનો કઈ દેવા રે. પ્રેમ હૃદય આરતી સ્વીકારો, ભક્ત જનોને કઈ દેવા રે. દેવધરી નર રૂપે આવ્યા, દેવધરી નર રૂપે આવ્યા. કપિલ થઈ કે વાણા રે. કમલાપતિ કેશવને ભજીએ વંદિયે વારંવારી રે. ધૂપ દીપ ફૂલ માળ ચડાવો, આરતી દેવ દીદારો રે. ધૂપ દીપ ફૂલ માળ ચડાવો, આરતી દેવ દીદારે રે. હરિને ભજતા જે સમરતા, હરિને ભજતા જે સમરતા, કપિલ થઈને મૃગાના રે. કમલાપતિ કેશવને ભજતા વંદિયે વારંવારે રે. વંદિયે વારંવારે રે. વંદિયે વારંવારે રે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી શૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ જગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાયતન્નો હરિ. કાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો
પ્રદક્ષિણા પદે પદે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ ગોવિંદ જય